નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાગુણમ એસો પંચનમકારો સૌવપાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની ભયંકરતા, આ 5 દોષોનો જે વિપાક, આ 5 દોષોના જે ભોગ બન્યા છે એ જીવોની જે દુર્દશા, અને જે લોકો આ 5 દોષો ઉપર વિજય પ્રાપ્ત કરી અને એક આગળ નીકળી ગયા છે, એમની પણ જીવનની અંદરમાં જે વાહવા થાય છે, જે એમને જીવનની અંદરમાં અસલ આઝાદી મળે છે, આ બધી જ વાતોનું વર્ણન કરતો આ એક સરસ મજાનો ગ્રંથ. છેલ્લા કેટલાય મહિનાઓથી આપણે આની ઉપર વિવેચન કરતા ગયા, જાણતા ગયા, સ્વાધ્યાય કરતા ગયા. તમારી સાથે મને પણ સ્વાધ્યાય કરવાનો મોકો મળતો ગયો. રોજ કથાના એક સ્ટેપની અંદરમાં આગળ વધતા ત્યાં સુધી પહોંચ્યા કે કુવલયચંદ્ર કુંવરને હવે ખરેખર સંસાર ઉપરથી વૈરાગ્ય થઈ ચૂકેલો છે. લાખો વર્ષ સંસારની અંદરમાં રહ્યા, રાજ્ય સુખોને ભોગવ્યું, રાજ્યની જવાબદારીને પરિપૂર્ણ કરી, પરંતુ એક દિવસ સાચી ધર્મ જાગરિકાની અંદરમાં સંકલ્પ કરીને બેઠા કે અગર સાચા અને સારા ગુરુ અગર એકવાર મળી જાય તો એમની ગુરુકુલ વાસની અંદરમાં આખી જિંદગી પસાર કરી દેવી છે. જે દિવસે હૃદયમાંથી સાચો સંકલ્પ ઉઠે છે, કુદરત એ સંકલ્પને સત્ય સાબિત કરવા માટે કોઈ પણ હિસાબે ધમ પછાડા કરતો હોય છે. સંકલ્પ આપણે સાચો કરી લેવાનો અને કુદરતને સોંપી દેવાનું. હવે એ સંકલ્પને સિદ્ધ કરવાનું કામકાજ કુદરત તરફથી ચાલુ થઈ જાય. અચાનક જ 2 મુનિ ભગવંત નગરમાં પધાર્યા. એ મુનિ ભગવંતની જે મસ્તી, જે ખુમારી, મુનિ ભગવંતની જે સ્થિત પજ્ઞતા, મુનિ ભગવંતની આત્મ સ્વરૂપતા જે જોયા પછી એમની પાછળ જઈને મુનિ ભગવંતને પૂછ્યું કે આપના ગુરુદેવ કોણ છે? અને એ ગુરુદેવના જે સમાચાર મળ્યા એ જાણ્યા પછી તો હૃદય એકદમ હર્ષ વિભોર બની ગયું. કારણ કે એમને જે ગુરુનું નામ આપ્યું છે એ આમ એમના સંસારી ભાઈ થાય. અને વધુ તો એ વાત છે કે જ્યારે કુવલયચંદ્ર કુંવર સિંહને પ્રતિબોધ કરી સાગર દત્ત મુનિવરના આદેશથી જ્યારે કુવલયમાલાને સંકિત પમાડવા માટે આગળ વધતા હતા, ત્યારે એ ઘોર અટવીની અંદરમાં એ પલ્લી પતિની સાથે જેમનો સામનો થયેલો હતો એ જ આ દર્પફલી હતા. એક સમયના જે પલ્લીપતિ હતા, એક સમયમાં જે પલ્લીના માલિક હતા, ચોર, ડાકુ, ગુનેગાઓના જે એક માલિક તરીકે રહેલા હતા. આજે એ જ આચાર્ય ભગવાન નગરની અંદરમાં મનોરમ નામના ઉદ્યાનની અંદરમાં આવીને બેસેલા છે. અને આપણે એ વાત વિચારેલી હતી કે પૂર્વની જેટલી પણ કથાઓ વાંચીશું, આવા જેટલા પણ ચરિત્ર ગ્રંથો વાંચીશું, તો રાજા હોય, રાજકુંવર હોય, રાજરાણી હોય, રાજકુંવરી હોય, સૃષ્ટિપુત્ર હોય, મંત્રીપુત્ર હોય, નગરના જનો હોય, આ બધાને એક સમાચાર મળે કે ઉદ્યાનની અંદરમાં કોઈ મુનિ ભગવાન, કોઈ ગુરુ ભગવાન આવીને બિરાજમાન થયા છે. તો શું જૂના સમયની આખી પદ્ધતિ કંઈ અલગ હતી? બિલકુલ અલગ હતી. આજે જે અમારી પદ્ધતિ છે ને કે ઉપાસેની અંદરમાં રહેવાનું, લોકોની વચમાં રહેવાનું, લોકોની સાથે રહેવાનું, લોકોને પ્રવચનો આપવાના, ક્યારે પણ ઉપાસેની અંદરમાં આવી જાય હસ્તક્ષેપ નાખવાના, પચકાર વગેરે આપવાના, કોઈક છોકરાઓ કે કોઈ પણ વંદન કરવા માટે આવે, સામાયિક કરાવવાની, ગાથા વગેરે કરાવવાની, જાણે કે લોકોની સાથે અમારો સંબંધ એકદમ નજીકનો બની ગયો છે. હવે જે સમયની માંગ હતી કે જે પરંપરા બદલાઈ, કે જે વ્યવસ્થા બદલાઈ, આગે આજકાલની નથી બદલાઈ, ઘણા સમયથી આ વ્યવસ્થા અને પરંપરા બદલાઈ છે. પણ જૂના કાળની અંદરમાં જેટલા પણ ચરિત્ર ગ્રંથો વાંચશો એમાં જાણવા માટે મળશે કે દરેક મુનિ ભગવાન, સમણી ભગવાન સંયમીઓ ઉદ્યાનની અંદરમાં નગરની બહાર રહેતા હતા. એવા મોટા રાજા કે સૃષ્ટિઓના ઉદ્યાન હતા. એની એક પ્રાસુક ભૂમિ હોય, નિર્જીવ જગ્યા હોય, જ્યાં જીવ હિંસા ન થતી હોય, જ્યાં જીવોની વિરાધના ન થતી હોય, એવી જગ્યાની અંદરમાં જઈને રહેવાનું. તો આપણે થોડુંક વિચારવું છે કે વર્તમાન સમયની અંદરમાં આજે પરંપરા અને પદ્ધતિ બદલાઈ, જે વ્યવસ્થા બદલાઈ, તો શું જૂના સમયની અંદરમાં સાધુ અને સાવકોને પ્રતિક્રમણ કરવાનું, પૌષધ ઉછળાવવાના, એને સામાયિક લેવડાવવાનું, સામાયિક મંડળની પ્રેરણા કરવાની, શિબિરો કરવાની, સમર વેકેશનની શિબિરો કરવાની, જેમ આ વખતે અમારી સમર વેકેશનની શિબિર છે 7 મે થી 11 મેની,
તો શું જૂના સમયની અંદરમાં આ બધી પરંપરા નથી? નહીં. એ સમયની અંદરમાં શાવક શાવિકાઓ સ્વયં જાગૃત હતા અને શાવક શાવિકાઓને ધર્મ કરવાની જવાબદારી એમના મસ્તક ઉપર હતી. પોતે સ્વયં ધર્મ કરતા હતા, પોતે જ પોતાની જવાબદારી સમજીને ધર્મ સાધનામાં ધર્મક્ષેત્રમાં આગળ વધતા હતા. આજે એવું થઈ ગયું છે કે નાનકડા નૌકાસીના પચકાણથી લગાવી અને ચાતુર્માસની અંદરમાં સિદ્ધિ તપ હોય, શ્રેણી તપ હોય, માસક સમણ તપ હોય, કે દર વખતે હું જે આંબિલનો તપ કરાવું છું એ તપ હોય, કે શિબિર હોય, પ્રોગ્રામ હોય, પ્રવચન હોય, લોકોને અનુષ્ઠાનમાં જોડવાના હોય, સાધારણ ખાતાની ટીપ કરાવવાની હોય, વર્ષી તપ કરાવવાનો હોય, ઉપદાનનું આયોજન કરવાનું હોય, હરિપાલી સંઘ 99 યાત્રા, સમર વેકેશનના ઉપદાન, સમર વેકેશનની 99, અંજન સલાકા, પટિષ્ઠા ઇત્યાદિ નાનામાં નાના કાર્યોની જવાબદારી હવે સાધુના મસ્તક ઉપર આવી ગઈ છે. અથવા તો એક અપેક્ષાએ કહેવું તો કહી શકાય કે જાણે કે સાધુએ આ બધી જવાબદારી પોતાના મસ્તક ઉપર લઈ લીધી છે. ઇવન ત્યાં સુધી બતાવું કે સંઘમાં પ્રોગ્રામ હોય તો એ પ્રોગ્રામની પત્રિકાનું પ્રૂફ પણ બનાવવાનું સાધુની જવાબદારી. સાવકો આવીને કહીને ગુરુદેવ આટલા નામ છે, આ લાભાર્થીઓના નામ છે, આટલા ફોટા છે, હવે આ બધી વ્યવસ્થા કરી આપો. કેટલાક સમણી ભગવંતો હોંશે કરે છે. અભિમાન માટે નથી કહેતો. જ્યાં મારી નિશ્રામાં જ્યાં પણ પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ અવસર હોય, કોઈ પણ ઓછો મહોત્સવ હોય, હું સ્પષ્ટ કહી દઉં છું કે પત્રિકાની અંદરમાં નામ લખવું હોય તો મારું આટલું નામ છે, કે પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય રત્ન પન્યાસ કૈવલ્ય બોધિ વિજયનો શિષ્ય પદ્મ બોધિ વિજય, આટલું નામ તમારે લખી દેવાનું. બાકી પ્રૂફ બનાવવાનું, એનું મેટર બનાવવાનું, શું ફોટા રાખવા, કઈ ડિઝાઇન રાખવી, કયા પ્રેસવાળા પાસે જવું, એ બધું તમારે સંભાળી લેવાનું. એ અમારી જવાબદારી નથી. વર્તમાન સમયમાં દુઃખ સાથે કહું, મુનિને હવે મુનિ બનવાની પણ જાણે કે ઈચ્છા થવા માંડી છે. કેટલાક મુનિઓ એવા છે કે જાણે કે આ બધી જવાબદારી પોતે ઉપાડીને ફરે. અરે છરીપાલી સંઘ હોય તો ઇવેન્ટ વાળો કયો બોલાવાનો, સંગીતકાર કયો બોલાવાનો, મંડપ વાળો કયો બોલાવાનો, ડેકોરેશન વાળો કયો બોલાવાનો, રસોઈયો કયો બોલાવાનો, રસોઈયાએ મેનુ કયું બનાવવાનું, આ બધી જવાબદારી કેટલાક સાધુઓ હોંશે સ્વીકારે છે. હું કોઈની ઉપર ઇલ્ઝામ નથી લગાવતો, પણ આવું જોયું છે. એ સમયની અંદરમાં દુઃખ થઈ જાય કે કેમ આપણે આટલા બધા કેમ સસ્તા બની જવાનું. અને એની સામે જ્યારે પણ આવા ચરિત્ર ગ્રંથોની વાતો સાંભળું, જેટલા પણ ચરિત્ર ગ્રંથો વાંચ્યા, આપણે અત્યારે આ પ્રસ્તુતમાં કુવલી માલા વાંચીએ છીએ, તો કુવલય ચંદ્ર રાજા અયોધ્યા નરેશ પોતે સ્વયં પૂછે છે એ મુનિ યુગલને કે આપે જે દર્પ ફલિયા આચાર્ય ભગવંત બતાવ્યા અત્યારે ક્યાં બિરાજમાન છે? એ મુનિ ભગવંતે એડ્રેસ આપ્યું કે મનોરમ નામના ઉદ્યાનની અંદરમાં બિરાજમાન છે. મતલબ મુનિ શહેરમાં નહોતા આવતા, મુનિને શહેરની સાથે સંપર્ક નહોતો, મુનિને લોકોની સાથે આટલું બધું ભરવાનું નહોતું. હવે એ સમયની વ્યવસ્થા જૂની હતી. વર્તમાન સમયમાં કેટલીક વ્યવસ્થાના કારણે હવે આજે જંગલો નથી રહ્યા, આવા ઉદ્યાનો નથી રહ્યા. ઉદ્યાનોની અંદરમાં રહીએ તો ગોચરી પાણીના મોટા પ્રોબ્લેમ થાય. સવારનું પાણી, ઉકાળેલું પાણી. હવે જૂના કાળના સાધુઓ એટલા ખાખી મંગાની, સત્વસારી, એટલા પરાક્રમી અને એવા ભીષ્મ ત્યાગી હતા ને કે કોઈ પણ પરિસ્થિતિમાં એ સંયમ જીવનનો ગુજારો અને સંયમ જીવનને અણીશુદ્ધ રાખી શકતા હતા. હવે આજે તો સવારના સમયની અંદરમાં કોકના ઘરે પાણી લેવા જઈએ ને પાણી પણ નથી મળે. ગોચરી પાણી હજી એકવાર મળી જાય, ગોચરી મળી જાય, પણ પાણી, ઉકાળેલું પાણી ક્યાંથી લાવવાનું? અને એ શાવક જ્યારે સવારે વંદન કરે ત્યારે શબ્દ શું બોલે? ભાત પાણીનો લાભ દેજોજી. ભાતની અંદરમાં બધો સોલિડ ખોરાક આવી ગયો અને પાણીની અંદરમાં બધો લિક્વિડ ખોરાક આવી ગયો. અને લિક્વિડ ખોરાકમાં પાણી, જૂના સમયની અંદરમાં ઘરમાં શાવક શાવિકાઓ અને આખો પરિવાર ઉકાળેલું પાણી પીતો હતો. આજે તો એ વ્યવસ્થા નથી, એટલે અમારા માટે પાણીની વ્યવસ્થા થઈ ગઈ. ઉપાસયની અંદરમાં આ હું વિહાર કરીને આવ્યો, 1300 કિલોમીટરનો વિહાર થયો. સુરતથી વરી પાછું સુરત, શંખેશ્વર, ગિરનાર, પાલીટણા ઇત્યાદિ વડરા ગામોની અંદરમાં ફરતા 250 થી 300 ગામડામાંથી વિહાર કરતા 131 દિવસે વરી પાછો 27 તારીખે સુરતમાં પહોંચીશ. 250 થી 300 ગામડા, 2-4-15 મોટા શહેર અને 3 મહાતીર્થની યાત્રા કરીને જ્યારે પાછા જઈએ છીએ, લગભગ મોટા ભાગે વિહારો હવે વિહારધામની અંદરમાં બની ગયા. ગામડા ખાલી થઈ ગયા. ગામડાની અંદરમાં લગભગ શાવકો નથી રહેતા. એ શાવકોએ વ્યવસ્થા અદ્ભુત કરી આપી. વિહારધામની વ્યવસ્થા, રસોડાની વ્યવસ્થા. સુરતથી વરી પાછો સુરત આવું છું. ઇન બિટવીન ખાલી 15 દિવસ, વધીને 15 દિવસ શાવકના ઘરમાં ગોચી પાણી જવાનો સમય થયો. બાકી લગભગ મોટા ભાગે કાં તીર્થો હતા, કાં પછી વિહારધામની અંદરમાં ગોચી પાણી જવાનું, કાં અજયનોના ઘરમાં ગોચી પાણી જવાનું. હવે આ વ્યવસ્થા ખોટી છે એમ નથી કહેતો. વર્તમાન સમયમાં આ જ વ્યવસ્થા છે અને આ જ વ્યવસ્થાની અંદરમાં અમારે જીવવાનું છે અને અત્યારે આ જ રીતે જીવવું એ અત્યારે અમારા સાધુ જીવનનો આચાર છે. એમાં કોઈ વિરોધની વાત નથી.
પરંતુ આ વાત આવી છે માટે એટલી વાત જરૂર બતાવી છે કે શ્રાવકોની સાથે આટલું બધું અમારે રહેવાના કારણે પરિણામ શું આવ્યું? ક્યારેક અમારાથી કોઈક નાનકડી ભૂલ થઈ ગઈ, અમે ક્યારેક કોઈક પતન પામી ગયા. આજે આવે છે ને એવા કિસ્સાઓની અંદરમાં જે શ્રાવકો ગોકીરો મચાવે છે, રોજના રોજ વોટ્સએપ મૂકે છે, રોજના રોજ સમાચારો મૂકે છે, રોજની રોજ તસવીરો મૂકે છે, ખુલ્લે આમ તસવીરો મૂકવાની અંદરમાં આવે છે. કોઈનો વિરોધ કરવા કે કોઈનો બચાવ કરવાની એ વાત નથી કરતો, પરંતુ શ્રાવકો પોતાની જવાબદારી ભૂલ્યા. સાધુના મસ્તક ઉપર બધી જવાબદારી મૂકી દેવામાં આવી. વિહારધામની વ્યવસ્થા પણ અમારે કરવાની, વિહારધામની પ્રેરણા પણ અમારે કરવાની, વિહારધામની અંદરમાં રસોડું ચલાવવાનો લાભાર્થી પરિવાર પણ અમારે શોધી આપવાનો. અને આ બધી જ પ્રેરણા જ્યારે અમારે કરવાની, સતત ને સતત અમારે શ્રાવકોની સાથે રહેવાનું, લોકોની સંપર્કની અંદરમાં રહેવાનું. પ્રવચનો, શિબિર, લોકોને પ્રતિબોધ કરવાના, રાતનું પ્રવચન, દિવસનું પ્રવચન, સવારનું પ્રવચન, શિબિરો, બાળ શિબિર, યુવા શિબિર, તપસ્યાઓની પ્રેરણા, અંજશલાકા પ્રતિષ્ઠાઓની પ્રેરણા, સાધારણ ખાતાની પ્રેરણા. જાણે કે શ્રાવકો ટ્રસ્ટીઓને તો કોઈ કહેતા કોઈ જવાબદારી મસ્તક ઉપર લગભગ નથી. અરે ઇવન એ વાત છોડો, ચોમાસું કરીએ છીએ ને, જ્યારે ચોમાસું, ત્યારે ચોમાસાની અંદરમાં ચાતુર્માસિક ફંડની પણ જવાબદારી શ્રાવકો ટ્રસ્ટીઓ અમારા જેવા સાધુઓના મસ્તક ઉપર મૂકી દેતા હોય. સાહેબ, ચોમાસામાં જો શિબિર કરવી હોય, આરાધના કરાવી હોય, જો કરાવી હોય કે છે એમને કરો ન કરો સાહેબ તમારી ઈચ્છા. અમારે તો ખાલી પ્રદૂષણ પર્વ સચવાઈ જવા જોઈએ, અમારો 4 મહિના ઉપાસે ખુલ્લો રહેવો જોઈએ. એટલે સાહેબ જો ચોમાસામાં આરાધના કરાવી હશે ને તો સાહેબ ચોમાસી ફંડ જોશે. આ પ્રેરણા કરો, ફંડ થઈ જાય. હવે એ ફંડ કરવાની જવાબદારી પણ મારા મસ્તક ઉપર. આ અમારા જીવનમાં અનુભવેલી વાત બતાવું છું. ટ્રસ્ટીઓની શું જવાબદારી રહી? ટ્રસ્ટીઓની જવાબદારી, સાહેબ તમે ચોમાસું લાવ્યા છો તો મહાત્માને કહી દેવાનું, સાહેબ આપ આરાધના કરાવો. બધી જવાબદારી અમારી. સતત ને સતત અમારે લોકોની સાથે રહેવાનું, લોકોને પ્રેરણા કરવાની, લોકોની સાથે રહેવાનું. અને એમાં થોડોક વૈરાગ્ય કાચો પડ્યો અને જો થોડા લપસી પડ્યા, નીચે ઉતર્યા, થોડીક સ્કલના પામી ગયા, તો વળી પાછી બદનામીના ભાર અને અપમાનના હાર તોડા પણ વળી પાછા અમારે પહેરવાના. એટલી બધી મોટી અસમંજસ આવી ગઈ છે. ક્યારેક એમ થાય છે કે આ બધું પડતું મૂકીને જૂના કાળના સમયની જેમ સાધુ જીવનને આપણે જંગલમાં પસાર કરી લઈએ. પણ જંગલમાં જઈએ તો ગોચરી પાણીનો સવાલ, જંગલમાં જઈએ તો સવારનું પાણી, મટકા, ડોલ, પરાત, ઉપાશ્રયની વ્યવસ્થા. એ જૂનો સમય હતો કે સાધુત્વ એવું હતું કે એમને ન ડોલ જોઈએ, ન પરાત જોઈએ, ન તાસ જોઈએ. જે મળ્યું એમાં ચાલી જતું હતું. એકાસના કરનારા સમણ ભગવંતો, ઘોર તપસ્યા કરનારા. પાણી ઠારવાની વાત જ નથી. પાત્રક અને માત્રક નામના 2 પાત્ર હોય, એમાં જેટલું પાણી મળ્યું પી લેવાનું. ઠામ ચોવ્યા લગભગ એકાસના કરતા હતા. અલેપકૃત આહાર વાપરતા હતા. એ જૂની મર્યાદા, જૂની પરંપરા, જૂની વ્યવસ્થા અને અત્યારની વ્યવસ્થાનો ટેલી કરીએ ને તો એમ લાગે કે જાણે અમારી આખી વ્યવસ્થાની અંદરમાં શીર્ષાસન થઈ ગયું છે. ઓગ નિયુક્તિ, પિંડ નિયુક્તિ, પિંડ વિશુદ્ધિ, આ બધા સાધુ જીવનના આચારોના ગ્રંથોની સાથે જો અત્યારે ટેલી કરવાની અંદરમાં જઈએ ને તો એમ લાગતું હતું કે જાણે આખું જીવન અલગ છે. એ પૂર્વ દિશાની અંદરમાં છે તો અમે અત્યારે પશ્ચિમ દિશામાં છીએ. આટલો સામેનો ફરક પડી ગયો. આ વાત એટલા માટે બતાવું છું કે આ કુંવરીમાલા ગ્રંથની અંદરમાં જે વાત નીકળી છે કે આચાર્ય ભગવાન દર્પ ફલીય સુરીશ્વરજી મનોરમ નામના ઉદ્યાનની અંદરમાં બિરાજમાન છે. ચલો આજે મને પણ મન થયું કે આ બધી જવાબદારી છોડી દઈએ. નથી કરવા ઓડિયો પ્રવચન, નથી કરવા જાહેર પ્રવચનો, નથી કરવી શિબિરો, નથી કરવી બાળ શિબિર, યુવા શિબિર, નથી કરવી સમર વેકેશનની શિબિરો. છોડી દો આ બધું જ. હવે સમર વેકેશનની શિબિર કરવી હોય ને તો એનું ફંડ પણ કરવાની જવાબદારી મારી. બોલો, મારે શિબિર કરવી હોય. શ્રાવકોને છે ને એમ છે કે સાહેબ તમારે બાળકોને સુધારવા હો તો તમે ફંડ કરો. અરે એના સંતાનો, એને સંસ્કાર આપવાના, એને સુધારવાના, ફાયદો એમને થવાનો અને એ પૈસાની જવાબદારી વળી પાછી મારા મસ્તક ઉપર આવી જાય. તમે વિચારીને જો સાધુને કેટલા મજબૂર બનાવી દેવામાં આવ્યા છે. અને પછી આટલી બધી જવાબદારીના વચની અંદરમાં લોકોની સાથે સતત આટલા સંપર્કોની અંદરમાં રહીને માનો એકાદ સાધુ સ્ખલિત થયા, પતન પામ્યા, એને કંઈક ચૂક કરી, ભૂલ કરી, ગંભીર ભૂલ કરીને બેઠા, તો આટલો બધો જાહેરની અંદરમાં હોબારો ન મચાવવાનો હોય. જાઓ એના ગુરુની પાસે, એના ગુરુને કેસ સોંપી દો. પછી એના ગુરુ જે કરે એની ઉપર વિશ્વાસ રાખવાનો અને શ્રદ્ધા રાખવાની. સત્તાના સૂત્રો પોતાની જાતે ન ઉઠાવી લેવાય. શાવકની ભૂમિકા પણ શાવકે સમજવી જોઈએ. સાધુ સાધુ છે, એને આ સુધીની અંદરમાં શાસન પ્રભાવનાના કાર્યો કર્યા. જ્યારે તમે આટલી બધી જવાબદારી સાધુના મસ્તક ઉપર મૂકી દીધી, આ અત્યારે સમર વેકેશનની જે શિબિર છે, જે સુરતમાં હું તમને વારંવાર પ્રવચનમાં વાત કરું છું, 7 મે થી 11 મેની, કોઈ સંઘની ભૂલ નથી કાઢતો, કોઈને કોઈ બ્લેમ નથી કરતો. પણ કેનાલ રોડ સંઘની અંદરમાં સંવત્સરીના દિવસે મારે પ્રેરણા કરવી પડી. હું ત્યાં સુધી રાહ જોતો હતો. ચલો સંઘના જાગૃત ટ્રસ્ટીઓ, સંઘના જાગૃત આગેવાનો, સંઘના જાગૃત શાવકો આવીને કહેશે, ગુરુદેવ
આપ પ્રવચનકાર છો, આપ શિબિર કેમ નથી કરાવતા? સાહેબ અમારા બાળકોને સમર વેકેશનમાં બોલાવો, 300 બાળકોની શિબિર કરો, એને અદ્ભુત પ્રવચનો આપો, એમના જીવનમાં સાહેબ સંસ્કારોની સરવાણી રેડો. તો પછી એવું કહું કે ભાઈ એમાં ખર્ચો પણ થશે. સાહેબ ખર્ચાની જવાબદારી અમારી, આપ કરો, બધી વ્યવસ્થા અમે કરી લઈશું. આ તો ફંડની પ્રેરણા મારી કરવાની, શિબિર ક્યાં રાખવાની, કયો સંગીતકાર બોલાવવાનો, છોકરાઓને ક્યારે બોલાવવાના, આ બધી જવાબદારી અમારા મસ્તક ઉપર અમારે ઉઠાવવાની. અને એમાં જો સહેજ કાચા પડ્યા, નબળા પડ્યા, સ્ખલના પામ્યા તો વળી પાછા હાર તોરા તો અમારે પહેરી જ લેવાના છે. એટલે સારું થાય તો જશ આપવા માટે કોઈ નહીં આવે, પણ સહેજ ખરાબ થયું નથી. અને આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, વોટ્સઅપ, યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક, આ બધાનો જમાનો છે. એ કાચી નબળી પર કંઈ ભૂલ થઈ નથી અને દુનિયાની અંદરમાં હો હા મચ્યા વગર રહેવાની નથી. તો ઘણી વખત છે ને, હું આજની વાત નથી કરતો, કેટલા વર્ષોથી મનની અંદરમાં મનોમંથન ચાલે. જ્યારે આવી કથાઓ વાંચું, જ્યારે આવા ચરિત્ર ગ્રંથો વાંચું કે કેવી એ મહાપુરુષોની જિંદગી હતી, જંગલોની અંદરમાં રહેવાનું, કોઈ નગરવાળા આવ્યા તો ઉપદેશ આપી દેવાનો, બાકી કોઈ જવાબદારી નહીં. મુનિ ભગવંતો ગામમાં જઈ આવે, ગોચરી પાણી વોરાવે અને વળી પાછા આવી જાય. 11 અંગોના પાઠ કરવાના, જ્ઞાન ધ્યાન ક્રિયા સાધનતા કાઢે પૂર્વનો કાલ. જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહેવાનું, આરાધના કરવાની. જ્ઞાન અને ધ્યાન બંનેના પાટા ઉપર જિંદગીની સંયમની ગાડી એવી દોડતી હતી કે કોઈ શાવકોનો પરિચય નહીં, કોઈની ઝંઝટ નહીં. અરે આજે તો તપસ્યા કરાવીએ ને, તમે વિચારી લેજો, અમને સાધુઓને તમે કેટલા નીચે ઉતારી દીધા છે. અને પછી અમે થોડું એકાદ પગથિયું જો ચૂકી ગયા તો વળી પાછી ભૂલ તો અમારી જ કાઢવાની. તપસ્યા અમારે કરાવવાની, સિદ્ધિ તપ અમારે કરાવવાના, શ્રેણી તપ અમારે કરાવવાના, 28 અને માસક સમણની આયોજનની બધી જવાબદારી અમારા મસ્તક ઉપર રહેવાની. અને એમાં તપસ્વીને કોઈ તકલીફ પડી તો દવા પણ પાછી અમારે આપવાની, એ દવા પણ વળી પાછી અમારે મંગાવી રાખવાની. આ સુધીની અંદરમાં એક પણ ટ્રસ્ટી, એકાદ બે સંઘના કોઈ સારા આગેવાનને બાદ કરો, એ સિવાય એવા એક પણ ટ્રસ્ટી નથી મળ્યા. સાહેબ તપસ્યા કરાવો, કઈ દવા મંગાવવાની છે? સાહેબ દવા માટે એક સારા સાવક સારિકાઓને અમે ગોઠવી લઈશું, આપ ચિંતા નહીં કરતા, એને સમજાવી દેજો. એ તો કોઈ જવાબદારી નહીં. જાણે કે બધી જ ગરજ, જાણે કે બધી મજબૂરી અમને એકલા સાધુને છે સમજાવવાની, લોકોને પમાડવાની, લોકોને શીખવાડવાની. આ બધું જોયા પછી ક્યારેક મન છે ને બરવો કરી ઉઠે છે કે છોડો આ બધું. આટલું કર્યા પછી પણ જો છેલ્લે અપમાન જ મળવાનું હોય, અપજસ અને અપકીર્તિ જ મળવાની હોય, નાનકડી ભૂલને પણ જો સમાજ માફ કરી દેવા તૈયાર ન થવાનો હોય તો કોના માટે જિંદગી પસાર કરવાની? આપણે પણ ન રહીએ ઓલા મહાત્માની જેમ જંગલોની અંદરમાં? આપણે પણ ન ચાલી જઈએ સાધના કરવા માટે? આપણે પણ શું કામ આ નગરોની અંદરમાં રહેવાનું? રોજ પતિક્રમણો કરાવવાના, રોજ કલાક પતિક્રમણમાં સમય કાઢવાનો, એના બાળકો આવે તો સમજાવવાના, રોજનું પ્રવચનો વગેરે આપવાના, રોજ આટલો બધો સમય ખર્ચી નાખવાનો અને ખર્ચ્યા પછી વળી પાછું ઇનપુટ ઘણું કરવાનું. આઉટપુટની અંદરમાં તો લગભગ નથી મળતું. કેમ સંઘની કે આગેવાનો ટ્રસ્ટીઓની જવાબદારી નહીં કે યોગ્ય મુનિ ભગવાન દેખાતા હોય તો ગુરુદેવ શિબિર કરજો, પૈસા અમે ભેગા કરી આપીશું? સાહેબ આપે છે ને, કોઈ ચિંતા નહીં કરવાની, આપ એનાથી નિશ્ચિંત બની જાઓ. અને હું જ્યારે કહું કે ભાઈ શિબિર કરવી છે, સાહેબ હવે એ તો ફંડ નથી, આપ પ્રેરણા કરો, થઈ જાય તો આપ કરજો. આ બસ આ જ જવાબ, સેમ ડિટ્ટો આ જવાબ મને અને મારા જેવા દરેક સાધુઓને લગભગ મળતો હશે બધી જગ્યામાં. આ જવાબ હું કહું ભાઈ ચોમાસું કરવા માટે આવ્યા છીએ, 5 વિવાહ શિબિર કરવી છે, આ તપસ્યા કરવી છે, સાહેબ કરો ને પ્રેરણા, આવનારા આવી જશે, સાહેબ લાભાર્થીઓ પણ આવી જશે, આપ થોડીક પ્રવચનની પાઠ ઉપરથી પ્રેરણા કરજો. કેમ ટ્રસ્ટી એમ ન કહી શકે સાહેબ કરાવવું છે ને થઈ જશે, પછી હું કહું પૈસા? સાહેબ એ ચિંતા નહીં કરો, અમે બેઠા છીએ. ટ્રસ્ટીની જવાબદારી શું છે? ટ્રસ્ટીની એક જ જવાબદારી, હાર તોરા લેવા હોય અને ચોમાસાની સફળતાની ફળ સુધી પ્રાપ્ત કરવી હોય ને. કોઈ કે ભાઈ તમારે ચોમાસું બહુ મસ્ત થયું, અરે મસ્ત ચોમાસું થયું, એમાં એમ નહીં કહી દે કે બધી જવાબદારી મહાત્માએ ઉઠાવી છે. જાણે પોતે કંપનીના માલિક અને સાધુ એટલે મેનેજર, મુનિમની જેમ સાધુએ કામ કરવાનું અને જશ લઈ જવાનો ટ્રસ્ટીઓને, આગેવાનોને. આ વર્તમાન સમયની આ મોટી કમનસીબી છે. કદાચ કોકને ખોટું લાગશે, કદાચ ખરાબ લાગશે, તો મારું ભાવ ભર્યું મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ. પણ આ કેટલા સમયથી મનની અંદરમાં આ એક મનોમંથન ખૂબ જબરજસ્ત ચાલે છે. એટલું મોટું મનોમંથન ચાલે છે. આ કેટલાક દ્રશ્યો, કેટલાક વોટ્સએપ મેસેજો, કેટલાક બની બેઠેલા શાસનની સુરક્ષાના હોદ્દેદારો જે પોતે શાસનની સુરક્ષા કરવાની જવાબદારી સમજીને બેઠેલા છે અને જે રીતે સાધુઓની સામે બેફામ અપપ્રચાર, સાધુઓની ભૂલને જે જાહેરની અંદરમાં ખુલ્લી કરી દેવાની, આ ગંભીરતા નથી. તમે એક ગુરુની પાસે જાઓ, એક અચ્છાદીપતિ પાસે જાઓ અને જયા પછી તમે એક કેસ એમને સોંપી દો, પછી શું કરવું ન કરવું એ મહાત્મા સંભાળી રહેશે. દરેક મહાત્મા બહુ ભીરું છે, દરેક એના ગચ્છાધિપતિ સમજદાર છે.
તો જ એમને કચ્છનો ભાર મળ્યો હોય, કચ્છની જવાબદારી મળેલી હોય. આ મનોરમ ઉદ્યાનની અંદરમાં મુનિ ભગવંત બિરાજમાન છે. આ સાંભળ્યું ને ત્યારથી એમ થયું કે અમારી કેવી મજબૂરી છે કે અમારે સતત ને સતત લોકોની વચમાં રહેવાનું, લોકોની સાથે રહેવાનું, લોકોના માટે જિંદગી જીવવાની. અરે એમ કહું, ઉપાશ્રયની અંદરમાં છે ને હજી ઓફિસની અંદરમાં શેઠને મળવા માટેનો એક સમય ફિક્સ હોય, પોલીસ સ્ટેશનમાં પોલીસને મળવાનો સમય ફિક્સ હોય, કોઈ ઉદ્યોગપતિને મળવા માટે જવાનો, ઉદ્યોગપતિને મળવા જવાનો સમય ફિક્સ હોય. પણ અમને સાધુઓને કોઈ ગમે તારે આવીને ડિસ્ટર્બ કરી જાય. ક્યારે પણ બપોરે 12 વાગે પર સાવક ઉપાસમાં પચકા લેવા માટે આવી જાય. અમે ગોચરી પાણી અંદર વાપરતા હોઈએ, અમારે ચાલુ ગોચરી પાણીમાં પાણી વાપરી અને પચકા નાખવું પડે અને પછી કહેવું પડે ભૈયા આ ટાઈમે નહીં આવવાનું સાહેબ, અમને તો આ ટાઈમ ફાવે એમ છે. નીચે આમિલ કરવા આવેલા હતા ને ઉપર પચકા લેવા માટે આવી ગયા. કેમ ભાઈ પ્રવચનમાં નથી આવતા? પ્રવચનના પચકાને અપાય જ છે કે આ સવારે વહેલા આવી જાઓ, રાતના આવે, દિવસે આવે, બપોરે આવે, ક્યારે પણ આવે, ચાલુ પતિકમળના સમયમાં આવે, ક્યારેક મજબૂરીના કારણે ચાલુ પતિકમળની અંદરમાં એની સાથે વાતચીત કરવી પડે છે. આ બધું નથી ગમતું, બહુ દુઃખ થાય છે કે જૂના કાળના મહાપુરુષોની આ કથાઓ વાંચ્યા પછી એમ થાય કે ભાઈ મુનિ ભગવંતોની નિર્દોષ જિંદગી હતી, કેવી નિરાબાધ જિંદગી હતી, કેવી અદ્ભુત જિંદગી હતી. અને એની સામે અમારે બધા સમાધાનો કરવાના, અમારે બધું જ અમારું છોડવાનું, બધું જ અમારું છોડવાનું અને એમના માટે બધું જ કરીએ. અને છતાં પણ અમને અમારાથી જો ભૂલ થઈ ગઈ તો એ અમને ન છોડે. ફરી વખત એમના માટે બધું જ અમારે છોડવાનું. પણ જો અમારાથી નાનકડી કોઈ નબળી પરે ભૂલ થઈ ગઈ તો એ અમને માફ નહીં કરે, એ અમને નહીં છોડે. એ પછી જે કરવું એ કરશે, જે ભલે કરવી હોય કરશે. એક અહંકારનો એક સવાલ બનાવી દે, પોતાના વટનો સવાલ બનાવી દે. અને વર્તમાન સમયમાં આવા જંગલોમાં જવું હોય તો ક્યાં જવાય છે? ફોરેસ્ટ વિભાગ બની ગયા. હમણાં ગિરનારની અંદરમાં ગયો, 9 દિવસ ઉપર રહ્યો. એ ગિરનારમાં 9 દિવસ ઉપર રહેવાની જે મજા માણી છે ને, નીચેની કોઈ જવાબદારી નહીં. ઓડિયો પ્રવચન પણ બંધ, સંઘના પ્રવચનો પણ બંધ. દિવસના 7-7 ને 8-8 કલાક એ ગિરનારીને એમના ભગવંતની સામે બેસતો હતો. એટલી બધો જાપ, એટલી બધી આરાધના, એટલી બધી આંખો ભીની કરી, એટલી બધી પ્રદક્ષિણાઓ આપી, એટલી બધી અલગ અલગ જગ્યાની અંદરમાં ગિરનારીની અંદરમાં ફર્યો. એમ થયું કે જિંદગી અહીંયા ગુજરી જાય તો સારું. પણ ઉપર પણ ક્યાં રહેવા માટે મળે? પેઢી પણ કહી દે સાહેબ હવે સમય થઈ ગયો, નીચે પધારી જાઓ. જાણે કે સાધુને હવે જંગલમાં રહેવાનું જ નથી, અધિકાર જ નથી. જે સાધુ પહેલા જંગલમાં જ રહેતો હતો, હવે એને જંગલમાં રહેવા માટે ટ્રસ્ટીઓની પરમિશન લેવી પડે, પેઢીની પરમિશન લેવી પડે. મારે ગિરનારમાં ઉપર રહેવું હતું ને તો ગિરનારની પેઢીના મુનિમની પહેલાં પરમિશન લેવી પડે. એ હા પાડે તો મને રહેવા માટે મળે, એને ના પાડી તો મારે પછી ઉપર પૂછાવવું પડ્યું સંવેકભાઈને, ત્યારે મને પરમિશન મળે છે. એટલે હવે જંગલમાં રહેવાનું પણ જાણે અમારા સાધુઓના નસીબમાં નથી રહ્યું. અમારે લોકોની વચમાં રહેવાનું, લોકોની સાથે જ રહેવાનું, લોકોના માટે જિંદગી જીવવાની, સતત લોકોની સેવા જ કરવાની, ગુરુની સેવા કરતાં એ લોકોની સેવા વધારે કરવાની. અને છતાં પણ છેલ્લે પાછું પરિણામ શું મળે છે એ તો તમને આંખ સામે દેખાય છે. અત્યારે તમને બધી ઘટનાઓના બધા જોવા માટે મળે છે અનુભવો. એટલે આ કોઈ ફરિયાદ નથી કરતો, પણ એક એમ થાય છે કે મનોરમ ઉદ્યાનની અંદરમાં બિરાજિત થયેલા આચાર્ય દર્પ ફલીય સુરી કેવી એ સાધના કરતા હશે. ન કોઈને પચકા નાખવાનું, ન વાસક્ષેપ નાખવાનું. હવે આજે વાસક્ષેપ તો કોમન બની ગયો છે. જે તે વ્યક્તિ આવે ખિસ્સામાંથી એક રૂપિયો પણ નહીં કાઢવાનું, ગુરુ પૂજન પણ નહીં કરવાનું, જ્ઞાન પૂજન પણ નહીં કરવાનું, અને માથું ઝુકાવે એટલે અમારે વાસક્ષેપ નાખવાનો. અને ના પાડી દઈએ ને નો, માર સાહેબ છે થોડાક અહંકારી છે, આ વખતે માર સાહેબ બરોબર નથી આવ્યા, આપણને છે ને બોલતા નથી, આપણી સામે જોતા પણ નથી, સાહેબ પોતાની મન મરજી પ્રમાણે જીવે છે. આ પાછું આવું થઈ જાય. રૂમમાં એકલા બેસે તો કહીને માર સાહેબ તો ખાલી રૂમમાં એકલા બેસે છે, કોઈને મળતા જ નથી. તો ચોમાસું શેના માટે આવ્યા? ભાઈ લોકો માટે ચોમાસું આવ્યા છે. અમારી જવાબદારી છે, પ્રવચન આપી દીધું, પછી અમને અમારી પોતાની આંતરિક સાધના તો કરવા દો, અમને અમારી જિંદગી તો જીવવા દો. ક્યારે પણ આવે ત્યારે હસી ખીલીને વાત કરવાની. મેં પહેલાં કીધેલું હતું ને, એર હોસ્ટેસ જેવી અમારી જિંદગી છે. એર હોસ્ટેસની સાથે અડપલા થાય, એને લોકો છેડતી પણ કરે, લોકો એની સાથે અસભ્ય વર્તન પણ કરે, પણ એને હસતી રહીને બધાનો મુકાબલો કરવાનો. બસ અમારે આવું જ છે. એ ગોચીના ટાઈમે આવે, સુવાના ટાઈમે આવે, પતિકમળના સમયની અંદરમાં આવે. એટલે હું તો મારા ભક્તો કે મારા પરિચયમાં કે મારા ચોમાસાની અંદરમાં કહી દઉં છું કે વંદન કરવાનો આ સમય છે, એ સિવાય વંદન કરવા નહીં આવવાનું. વાસક્ષેપ બહુ જરૂરી હોય તો જ નખાવાનું, ખાસ કામ હોય તો, વિશિષ્ટ તપસ્યા હોય તો. જ્યારે ત્યારે વાસક્ષેપ નખાવા માટે નહીં આવી જવાનું. અને આવું ક્યારેક લખીએ છીએ ને તો શું કે ખબર છે, ઓલા માસે બહુ સારા હતા ગયા વખતે, કેવા ભલા ભોળા ભદ્રિક હતા, આપણે ગમે તારે જઈએ તો આપણી સાથે બોલતા હતા. આ મારા સાહેબ એવા નથી. એટલે તમારી સાથે ક્યારે પણ વાતચીત કરે,
ગમે ત્યારે તમે જાઓ અને તમને મા સાહેબ હસી ખીલીને વાતચીત કરે, પોતાનું છોડીને વાતચીત કરે, એ મા સાહેબ ભલા, ભોળા અને ભદ્રિક. અને મારા જેવો સાધુ ન કરે ને, આજે મને મારા ભક્તો કહે છે, સાહેબ તમારા માટે લોકો એવી વાત કરે, મા સાહેબ કડક છે, હસતા પણ નથી, શાંતિથી સમયથી વાત પણ નથી કરતા, સમય પણ નથી આપતા. અરે હું કીધું ભાઈ એ લોકોને સમય આપીશ ને તો અમારા ઓડિયો પ્રવચન જાહેર પ્રવચનો નહીં થાય. આ પ્રવચનો કરવા માટે કેટલું વાંચવું પડે, કેટલી મહેનત કરવી પડે, કેટલું વિચારવું પડે. આ વિહારો દરમિયાન સતત 5-5 કલાક મનમાં આ જ વિચારું છું કે પ્રવચનમાં આજે શું કહેવાનું, આજે પ્રવચનમાં કઈ વાત છેડવાની, કયા મુદ્દાને આજે મારે લોકોની સમક્ષ મૂકવો છે, કયો મુદ્દો લોકોને બતાવવો છે. તો આ પ્રવચનો 1.5 લાખ 2 લાખ સુધી પહોંચે છે, લોકોને સ્વતઃ ગમે છે. એક પણ ગામ એવું બાકી નથી જ્યાં લોકો ઓડિયો પ્રવચનના શ્રોતાઓ નહીં મળ્યા હોય. મને બહુ ખુશી થઈ. અંકલેશ્વરમાં ગયો, બોરસદમાં ગયો, ભરૂચની અંદરમાં ગયો. અરે ગઈકાલે કોસંબાની અંદરમાં હતો તો મારા શિષ્ય કીર્તન બોધીજી જે ગોચી વરવા ગયા, કોઈ જૈન કંદોઈ ભાઈ રહે છે કોસંબાની અંદરમાં. તો એમને પૂછ્યું કે સાહેબ કયા મહાત્મા પધાર્યા છે? નામ કીધું કે પદ્મબોધીમાં સાહેબ. હોય સાહેબ, અમે એમના વ્યાખ્યાન રોજ સાંભળીએ છીએ. મને મારો શિષ્ય આવીને કે ગુરુદેવ આજે હું કંદોઈના ઘરે વરવા ગયો ને તો એ પણ આપનું વ્યાખ્યાન સાંભળે છે. હવે ખુશી થઈ. ચલો એક નાનકડા ગામના એક નાનકડા કંદોઈ પરિવારમાં પણ પ્રવચન તો ગુંજે છે, પ્રવચન સાંભળે છે. હવે લોકોની સાથે હું સમય કાઢું, લોકોની સાથે સમય બરબાદ કરું તો આ મળવાનું હતું. મને મારા અંગત ઘણા શાવકો કે સાહેબ છે ને થોડુંક હસવાનું, થોડોક સમય કાઢવાનું, લોકોનામાં થોડોક સમય ફાળવવાનો. મેં કીધું જેને મારા માટે સમય છે એના માટે મને સમય છે, જેને મારા માટે સમય નથી એને એ વ્યક્તિ માટે મને પણ સમય નથી. ખોટું લાગે તો ખોટું લાગે તો મિચ્છામી દુક્કડમ. રોટલી ઘી વગરની વરાવજો, કપડું ફાટેલું વરાવજો, જૂનું વરાવજો. પણ આ બધું છે ને મુનિ ભગવંતોની પુરાણા મુનિ ભગવંતોની આ જિંદગી સાંભળ્યા પછી એમ થયું ચલો એવું તો કદાચ આપણા નસીબમાં નથી કે જંગલમાં જ રહેવા માટે મળે. ગિરનારના જંગલમાં રહેવાની બહુ કોશિશ કરી, માંડ 9 દિવસ રહેવા માટે મળ્યું. એ 9 દિવસનો કેપ હજી પણ યાદ આવે છે. કેવા એ દિવસો હતા. 9 દિવસ ગિરનારમાં આમ દિવસ સોનાનો હતો ને રાત ચાંદીની હતી. કેટલો બધો જાપ થયો, કેટલી આરાધના થઈ. સતત નેમનાર ભગવંતનું દિવ્ય સાનિધ્ય. વહેલી સવારે 6 વાગે દેરાસરમાં જઈએ, 6 થી 8:15 ટોટલી જિનાલય ખાલી હોય, પ્રભુ અને અમારા સિવાય કોઈ જ ન હોય. અને બપોરે 2:30 વાગ્યા પછી તો જિનાલય ગિરનારનું ઉપરનું ખાલી થઈ જાય. એમાં આરતી પત્યા પછી તો જિનાલયની અંદરમાં બિલકુલ નીરવ શાંતિ. છેક 8:30 જિનાલય મંગલિક થાય અને પછી 12-9 વાગે ચોકની અંદરમાં જે સંધ્યા ભક્તિ, ઓહો એમ થાય કે આમ હજી મહિનાઓ ત્યાં રહી જઈએ. પણ વળી પાછા પેઢીના નિયમ આડા આવે, બીજા બધા નીતિ નિયમ આડા આવે. અમારે ચોમાસા કરવાના, અમારે હોરીઓ કરાવવાની, અમારે પ્રવચનો આપવાના, અમારે લોકો માટે જીવવાનું. આ બધું જ જોયા પછી એમ થયું કે ધન્ય હોવું જોઈએ મુનિ ભગવંતને. કેવા નિષ્પૃહી હશે, કેવા નિર્લેપ હશે, કેવા વૈરાગી હશે, કેવા એ મુનિ ભગવંતો હશે કે જેને લોકોની સાથે સંપર્ક પડી જ નથી, બિલકુલ નથી પડી. આજે એવા પણ કેટલાક મહાત્માઓ છે કે જે આવા બધી ભીડમાંથી પોતાનું એકાંત અલગ લઈ લે છે. અમારા જેવા સાધુઓ છે પોતાનું એકાંત અલગ બનાવી લે. વરના તો આ પ્રવચનોની તૈયારીનો સમય જ ન મળે. તમે વિચારી લેજો, રોજ વિહારો કરવાના, સમયસર પ્રવચનો મોકલવાના. બંને ટાઈમના વિહારની અંદરમાં પ્રવચન બરોબર લગભગ આવ્યા છે. થોડા દિવસને બાદ કરો, લગભગ પ્રવચનો મેં છોડ્યા નથી. મને એમ થાય છે કે જ્યારે નાના ગામડાના નાના પરિવારોમાં જો આ પ્રવચન ગુંજે છે તો શું કામ માંડી વારવાના, શું કામ પ્રવચનો બંધ રાખવાના? વધુ ને વધુ સમય હું ફાળવું છું પ્રવચનોની તૈયારી માટે. પણ આ તો વાત નીકળી એટલે બતાવી છે. કોઈ બ્લેમ નથી, કોઈનો વિરોધ નથી, કોઈની ઉપર આક્ષેપ નથી. અને ખોટું લાગ્યું હોય તો ફરી વખત આ પદ્મબોધી નામનો સાધુ તમારી પાસે માફી માગે છે, હાથ જોડીને માફી માગે છે કે ભૈયા જે વાત હતી એ તમને બતાવી દીધી. અને જ્યારે કુંવલીચંદ્ર રાજાને ખબર પડી કે મનોરમ ઉદ્યાનની અંદરમાં આચાર્ય દર્પફલી મારા ભાઈ મહારાજ બિરાજમાન છે, યોગ્ય ગુરુ ભગવંત આવી ગયા છે, મુનિ ભગવંતોને કીધું આપ પધારો, હું યોગ્ય સમયે ગુરુ ભગવંતની પાસે આવી જઈશ. યોગ્ય સમય કીધું છે. એમનો સ્વાધ્યાયમાં ડિસ્ટર્બ ન થવાય, સ્વાધ્યાયમાં ખલેલ ન પડે, સ્વાધ્યાયની અંદરમાં કોઈ ધ્યાન ભંગ ન થાય. અને આ બાજુ મહેલની અંદરમાં આવીને કુંવલીમાલા, મહેન્દ્ર કુંવર આ બધાને ભેગા કર્યા. યોગ્ય ગુરુ ભગવાન પધારી ગયા છે. હું જે માગતો હતો એ જ ભાઈ મહારાજ. જે જંગલની અંદરમાં હું ગયો હતો ત્યારે એ જંગલની અંદરમાં જે મને મુનિ ભગવાન મળી ગયેલા હતા એ જ મુનિ ભગવાન ચિંતામણી પલ્લીમાં મને મુનિ ભગવાન આ દર્પફલીએ મળ્યા હતા, જેમની સાથે મારું નાનકડું યુદ્ધ થયેલું હતું. આ પલ્લીની અંદરમાં રહેનારા મુનિ ભગવાન આજે અહીંયા પધારી ગયા છે.
ચલો આપણે એમને મળવા માટે જવું છે, વંદન કરવા માટે જવું છે, અને હવે હું આમની પાસે સંયમ જીવન સ્વીકારવાનો છું. આ મુનિ ભગવતના ચરણોની અંદરમાં હું ગુરુકુલવાસની અંદરમાં કાયમ માટે રહેવાનો છું. કુવલય માલાએ કીધું મારું પણ જિંદગી એમને અર્પણ થઈ જશે. મહેન્દ્ર કુંવર તૈયાર થઈ ગયો. દીકરાને પરાણે સમજાવ્યો કે બેટા રાજ્યની પણ જવાબદારી છે, આત્મકલ્યાણ પછી કરજો. અમે પણ કર્યું ને આત્મકલ્યાણ, બેટા જવાબદારી સંભાળી લો. દીકરાને પરાણે રાજ્ય ગાદી ઉપર બેસાડી દીધો, રાજ્ય ગાદી સોંપી દીધી, રાજ્ય વ્યવસ્થા બધી જ કરી લીધી. હવે ઠાઠમાઠથી એ મનોરમ ઉદ્યાનની અંદરમાં કુવલય ચંદ્ર કુંવર, કુવલય માલા મહેન્દ્ર કુંવરની સાથે જાય છે અને જઈને એ આચાર્ય ભગવાન દર્પ ફલી આચાર્ય ભગવાનને વંદન કરે છે. અને ત્યાં એને 4 સવાલ પૂછ્યા કે ગુરુદેવ, એ ચિંતામણી પલ્લીમાંથી નીકળીને આપ કઈ તરફ ગયેલા હતા? આપ સાથે નીકળ્યા, હું પણ નીકળ્યો, આપ પણ નીકળ્યા. આપે દીક્ષા ક્યારે ગ્રહણ કરી? આપના ગુરુદેવનું નામ શું હતું? અને આપ આજ સુધીની અંદરમાં ક્યાં ક્યાં ફર્યા? ગુરુદેવ જાણવું છે. અને એ આચાર્ય દર્પફલીહ પોતાની અદ્ભુત વાત બતાવે છે કે એ ચિંતામણી પલ્લીની અંદરમાં તમે આવ્યા, તમારા કારણે હું પતિબોધ પામ્યો. આખી કુવલય માલા ગ્રંથ એટલે પતિબોધની કથા છે. હું પતિબોધ પામ્યો અને હવે ત્યાંથી હું ક્યાં ગયો એની વાત આપણે જાણવી છે. એ વાત આપણે આવતીકાલના પ્રવચનની અંદરમાં જાણીશું. હવે લગભગ રોજ પ્રવચન કરવાની કોશિશ કરીશ. લગભગ હવે સુરત નજીકની અંદરમાં આવ્યું છે એટલે શાવકો આવતા જતા જાય છે, એટલે પ્રવચનની વ્યવસ્થા એ લોકો કરી આપે છે. તો લગભગ પ્રવચન ચાલતા રહેશે. 27 તારીખે સુરતની અંદરમાં નગર પ્રવેશ છે. 27, 28 2 દિવસ કતારગામ નીતિસુરી જૈન ઉપાશ્રયની અંદરમાં. 30, 31 અને 1 એપ્રિલ, 30 માર્ચ, 31 માર્ચ અને 1 એપ્રિલ ત્રિકમનગર જૈન સંઘની અંદરમાં. અને ત્યાર પછી 2 એપ્રિલથી 14 દિવસ 15 દિવસ જ્યાં ચૈત્ર માસની ઓરી છે અરિહંત પાર્ક જૈન સંઘ સુમુલ ડેરીની પાસે વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસર, ત્યાં સ્થિરતા છે. આગળનો કાર્યક્રમ આગળ બતાવવાની અંદરમાં આવશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.